પોરબંદરના બગવદર ગામે રહેતી એક મહિલા ઉપર 4 શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના બગવદર ગામે રહેતા શાંતિબેન ખીમાભાઈ વાઘેલા નામના મહિલા તેમના ઘરે હતા ત્યારે રણમલ જીવા વાઘેલા, ભરત જીવા કારાદુલા અને વનરાજ કારા નામના શખ્સો આવ્યા હતા અને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી આ મહિલા ઘરની બહાર નીકળી જતા મહિલા ઉપર 4 શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપો સાથે ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ શાંતિબેન ખીમાભાઈ વાઘેલા। મારે શેરતે કરવા આવ્યા હતા 4 જણા, એક રમત જીવા, એક ભરત જીવા, કાળાદુલા, વનરાજ કાળા, એ બધા શેરતી કરવા આવ્યા હતા। બસ શેરતી કરવા આવ્યા હતા। હું મારા ભાઈને કહેવા જતી હતી તો મારા માં 3-4 જણા ઉઠી ગયા હતા। મારા કોઈ ગયા હતા, મને કાંઈ ખબર નથી। કોવાળી આંખમાં હતી, કોવાળી માથામાં મારી દીધી। મારવામાં એ રમત જીવા હતો ને ઓલા બધા ભેગા હતા, એને પછી આમાં લાકડીયું ને કંઈક માર્યું, મને કાંઈ પછી કાંઈ ભાન નથી। એ મારા ભાઈ 108 ને ફોન કરીને પોરબંદર દાખલ કર્યા। મારવાનું કારણ કે શેરતી કરતા તો કોઈને કહેતી નહીં, તો તને મારશી ને તારા ભાઈને મારી નાખી। અગાઉ પણ આ મહિલાને રણમલ જીવા વાઘેલા નામના શખ્સે પરેશાન કરી હોવાના મહિલાએ આક્ષેપો કર્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।